નમસ્કાર. શું ક્યારે એવું બન્યું છે કે તમે અંગ્રેજી બોલો છો પણ એમાં કંઈક ખૂટતું હોય એવું લાગે? જાણે કે વાતમાં વજન જ નથી? આજે આપણે એક એવી જબરદસ્ત ટ્રીક શીખવાના છીએ જે તમારા સાવ સાદા વાક્યોને પણ એકદમ પાવરફુલ બનાવી દેશે. ચાલો એક ઉદાહરણથી શરૂઆત કરીએ. સ્ક્રીન પર જુઓ, એક વાક્ય છે હી હેઝ અ કાર, મતલબ તેની પાસે એક ગાડી છે. ઓકે, સાવ સિમ્પલ વાત છે. પણ હવે જમણી બાજુનું વાક્ય જુઓ, હી હેઝ અ ન્યૂ બ્લુ કાર. જોયું? ફક્ત બે નવા શબ્દો ઉમેર્યા, ન્યૂ અને બ્લુ, અને તરત જ આપણા મગજમાં એક ક્લિયર પિક્ચર બની ગયો. આ જ તો છે એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણનો જાદુ. તો આજે આપણે આ સફરમાં શું શું શીખીશું? સૌથી પહેલાં એડજેક્ટિવ શું છે એ સમજીશું. પછી એ કેમ જરૂરી છે એ જાણીશું. એના અલગ અલગ પ્રકારો પણ જોઈશું. અને છેલ્લે એક સુપર પાવરફુલ રીકેપ કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, આખરે આ એડજેક્ટિવ છે શું? આ એ જ સિક્રેટ છે જે આપણી વાતમાં એકદમ સ્પષ્ટ ચિત્ર ઊભું કરે છે. એકદમ સાદી ભાષામાં કહું તો એડજેક્ટિવ એટલે એવો શબ્દ જે નાઉન એટલે કે નામ અથવા સંજ્ઞા વિશે કંઈક વધારે માહિતી આપે. એ આપણને કહે છે કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા કેવી છે, કેટલી છે કે પછી કઈ છે. ટૂંકમાં એ નાઉનને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. અને આ એક સિમ્પલ ફોર્મ્યુલા છે જે હંમેશા કામ લાગશે. એને બરાબર યાદ રાખી લેજો. એડજેક્ટિવ વત્તા નાઉન બરાબર એક ક્લિયર પિક્ચર. જ્યારે પણ તમે કોઈ નાઉનની આગળ એક એડજેક્ટિવ મૂકો છો ને, એટલે સાંભળનારના મનમાં તરત જ એની એક છબી બની જાય છે. જેમ કે અહીં જુઓ, બિગ હાઉસ. આમાં હાઉસ એ આપણું નાઉન છે. હવે મનમાં સવાલ પૂછો, હાઉસ કેવો? જવાબ તરત મળશે, બિગ. તો બિગ એ આપણું એડજેક્ટિવ છે. સિમ્પલ. બીજું એક ઉદાહરણ લઈએ, ઓનેસ્ટ પર્સન. અહીં આપણું નાઉન છે પર્સન. સવાલ એ જ છે, પર્સન કેવો? જવાબ મળ્યો, ઓનેસ્ટ. અહીં ઓનેસ્ટ એ વ્યક્તિના ગુણ વિશે વાત કરે છે. હવે આ જુઓ, 3 બુક્સ. આમાં નાઉન છે બુક્સ. અહીં સવાલ થોડો બદલાશે, બુક્સ કેટલી? અને જવાબ છે 3. તો 3 એ સંખ્યા બતાવતું એડજેક્ટિવ છે. અને એક છેલ્લું ઉદાહરણ, ગુડ સ્ટુડન્ટ. અહીં સ્ટુડન્ટ કેવો? તો જવાબ છે ગુડ. આ બધા ઉદાહરણોથી હવે એ તો સ્પષ્ટ થઈ ગયું હશે કે એડજેક્ટિવ કેવી રીતે નાઉન વિશે વધુ માહિતી આપીને એને વધુ અસરકારક બનાવે છે. ચાલો, એ તો સમજ્યા કે એડજેક્ટિવ્સ શું છે, પણ સવાલ એ છે કે આટલા બધા જરૂરી કેમ છે? ચાલો જોઈએ કે આ નાના નાના શબ્દો તમારા સાદા, ફ્લેટ અંગ્રેજીને કેવી રીતે એકદમ સ્ટ્રોંગ બનાવી શકે છે. જુઓ, એડજેક્ટિવ્સ વાપરવાના મુખ્ય 4 ફાયદા છે. 1. તે વાક્યને મજબૂત બનાવે છે. બીજું, આપણા બોલવામાં સ્પષ્ટતા એટલે કે ક્લેરિટી લાવે છે. ત્રીજું, અને આ ખાસ એ લોકો માટે જે આઈએલ્સ કે પીટી જેવી પરીક્ષાની તૈયારી કરે છે, આનાથી રાઇટિંગમાં સ્કોર પણ વધે છે. જેમ કે ધ ચાર્ટ શોઝ અ ચેન્જ. લખવાને બદલે જો તમે ધ ચાર્ટ શોઝ અ સિગ્નિફિકન્ટ ચેન્જ લખો તો એનો પ્રભાવ જ અલગ પડે છે. અને ચોથું, જે સૌથી મહત્વનું છે, તે સાંભળનારના મગજમાં એકદમ ક્લિયર ઇમેજ બનાવે છે. અને હા, આ વાત ખાસ યાદ રાખજો, સ્પોકન ઇંગ્લિશમાં જો એડજેક્ટિવ્સનો ઉપયોગ ના કરીએ ને તો આપણી ભાષા એકદમ ફ્લેટ એટલે કે સાવ નીરસ લાગે છે. એમાં કોઈ જીવંતતા નથી રહેતી. ચાલો હવે આપણે એડજેક્ટિવ્સના પ્રકારો વિશે જાણીએ. આને કોઈ ભારેખમ ગ્રામરના નિયમો તરીકે ના જોતા. બસ આને એક એવી ટૂલકિટ સમજો જે પરીક્ષા અને રોજિંદા જીવન બંનેમાં કામ લાગશે. આમ તો એડજેક્ટિવ્સના ઘણા પ્રકારો છે, પણ આપણે એવા 4 પ્રકારો પર ફોકસ કરીશું જે સૌથી વધુ ઉપયોગી છે. પહેલું, ક્વોલિટી, જે કેવું છે એ બતાવે. બીજું, ક્વોન્ટિટી, જે કેટલું છે એ બતાવે. ત્રીજું, નંબર, જે કેટલા છે એ જણાવે. અને ચોથું, ડેમોન્સ્ટ્રેટિવ, જે ઇશારો કરે છે. સૌથી પહેલો અને સૌથી કોમન પ્રકાર છે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. આ કોઈ નાઉનના ગુણ બતાવે છે, જેમ કે ગુડ, બેડ, ઓનેસ્ટ, સ્માર્ટ. ઉદાહરણ જુઓ, શી ઇઝ અ સ્માર્ટ ગર્લ. અહીં સ્માર્ટ એ ગર્લની ક્વોલિટી છે. એ જ રીતે આપણે કહી શકીએ કે હી ઇઝ અ બ્રેવ સોલ્જર. અહીં બ્રેવ એ સોલ્જરની ક્વોલિટી છે. બીજો પ્રકાર છે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી.
આ કોઈ વસ્તુનો જથ્થો બતાવે છે, પણ યાદ રાખજો આ ચોક્કસ આંકડો નથી બતાવતું. શબ્દો છે સમ, મચ, લિટલ. વાક્ય જુઓ, આઈ હેવ સમ વર્ક. અહીં સમ કામની માત્રા બતાવે છે. બીજું એક ઉદાહરણ છે, હી હેઝ લિટલ પેશન્સ, મતલબ તેનામાં ધીરજ ઓછી છે. ત્રીજો પ્રકાર છે એડજેક્ટિવ ઓફ નંબર. આ એકદમ સીધી વાત છે. તે નાઉનની ચોક્કસ સંખ્યા બતાવે છે, જેમ કે 1, 2, ફર્સ્ટ, લાસ્ટ. ઉદાહરણ તરીકે, હી હેઝ 2 કાર્સ. અહીં 2 એ કાર્સની પાક્કી સંખ્યા છે. એ જ રીતે, શી વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. આ વાક્યમાં ફર્સ્ટ પણ એક એડજેક્ટિવ ઓફ નંબર જ છે. અને આપણો ચોથો પ્રકાર છે ડિમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. આનો ઉપયોગ કોઈ ચોક્કસ નાઉન તરફ ઇશારો કરવા, એટલે કે પોઇન્ટ કરવા માટે થાય છે. શબ્દો છે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. વાક્ય છે ધીસ બુક ઇઝ યુઝફુલ. અહીં ધીસ કોઈ ચોક્કસ પુસ્તક તરફ સંકેત કરે છે. એ જ રીતે ધોઝ મેંગોઝ આર સ્વીટ, એટલે કે પેલી કેરીઓ મીઠી છે. સરસ, તો આપણે ઘણું બધું શીખ્યા. હવે સમય છે એક પાવરફુલ રીકેપનો, અને સાથે જ આપણે અંગ્રેજીનો એક ગોલ્ડન રૂલ પણ સમજીશું, જે નાઉન અને એડજેક્ટિવના સંબંધ પર આધાર રાખે છે. એક મિનિટ, આપણે ક્યારના વાત કરીએ છીએ કે એડજેક્ટિવ વર્ણન કરે છે, પણ સવાલ એ છે કે એ કોનું વર્ણન કરે છે? આ સવાલનો જવાબ જ આખા ટોપિકનો પાયો છે. એડજેક્ટિવ હંમેશા નાઉનનું વર્ણન કરે છે. અને નાઉન એટલે શું? નાઉન એટલે કોઈપણ વ્યક્તિ, સ્થળ, વસ્તુ કે વિચારનું નામ. જેમ કે ટીચર એક વ્યક્તિ છે, ઇન્ડિયા એક સ્થળ છે, બુક એક વસ્તુ છે. ટૂંકમાં, નાઉન વગર એડજેક્ટિવનું કોઈ અસ્તિત્વ જ નથી. અને આ રહ્યો એક ગોલ્ડન રૂલ. જો વાક્યમાં નાઉન જ ના હોય તો એડજેક્ટિવ કોઈ જ કામનું નથી. એડજેક્ટિવ હંમેશા નાઉન પર આધાર રાખે છે. અને હા, અહીં એક સામાન્ય ભૂલથી બચજો. અંગ્રેજીમાં એડજેક્ટિવ હંમેશા નાઉનની પહેલા આવે છે. આપણે ક્યારેય એ કાર રેડ નથી કહેતા, આપણે હંમેશા એ રેડ કાર કહીએ છીએ. તો આખા વિશ્લેષણનો સારાંશ બસ આ એક લાઇનમાં છે. નાઉન આપણને નામ બતાવે છે, અને એડજેક્ટિવ એ નામને ડિસ્ક્રાઇબ કરે છે, એના વિશે વધુ માહિતી આપે છે. એમ સમજો કે જો નાઉન એ વાક્યનો હીરો છે, તો એડજેક્ટિવ તેની સુપરપાવર છે. તો હવે એડજેક્ટિવને આ સુપરપાવર તમારી પાસે છે. હવે તમારે નક્કી કરવાનું છે, શું તમારું આગલું વાક્ય ફક્ત આઈ સો અ ડોગ હશે? કે પછી તે આઈ સો અ હ્યુજ, ફ્લફી, ફ્રેન્ડલી ગોલ્ડન રિટ્રીવર હશે? ચોઇસ તમારી છે. પ્રેક્ટિસ કરતા રહો અને તમારા અંગ્રેજીને જીવંત બનાવો.